થોડાક દિવસ પહેલા હવામાન વિભાગે હવામાન ખાતાની આગાહી આપવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહીને પગલે વાદળછાયા વાતાવરણ અને ઠંડો પવન ફૂંકાયો છે અને અન્ય ગુજરાતમાં વરસાદી માહોલ પણ જામેલો જોવા મળી રહ્યો હતો. હિંમતનગરના ખાનગી ગ્રાઉન્ડમાં ખુરશીઓ પવનમાં ઉડતો અફરાતફરી મચી હતી. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારે પવન વચ્ચે ખુરશીઓ હવામાં ઉડી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ઊભો કરવામાં આવેલો મંડપને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આયોજકો દ્વારા તાત્કાલિક મંડપને ખોલવામાં આવ્યો હતો. ચૈત્ર ઋતુના પ્રારંભે અષાઢ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભારે પવન વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી છે, ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી આગામી સમયે માવઠાની આગાહી. આગાહીને પૂર્વે ભારે પવન સાથે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે હિંમતનગરના ખાનગી ગ્રાઉન્ડમાં ખુરશીઓ પવનમાં ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારે પવન વચ્ચે ખુરશીઓ હવામાં ઉડી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મંડપ ઊભો કરવામાં આવેલો હતો, તેને પણ નુકસાન થયું છે. આયોજકો દ્વારા તાત્કાલિક મંડપને ખોલવામાં આવ્યો હતો. ચૈત્ર ઋતુના પ્રારંભે અષાઢ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભારે પવન વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. સમગ્ર પંથકમાં શીતળતા લહેરાઈ છે. હાલ તો ઉનાળામાં પણ ચોમાસા જેવી લોકો ફિલિંગ કરી રહ્યા છે, ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની માવઠાની આગાહી આપવામાં આવેલી હતી. આગાહીને પૂર્વે ભારે પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડ